મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ફેસબુક એટલે કે મેટા વચ્ચે એક બહુ મોટો કરાર થયો છે તેના વિશે, જેમાં રિલાયન્સ એન્ડ મેટા જોઈન્ટ ફોર્સ ટુ એસ્ટાબ્લિશ એઆઈ કંપની એટલે કે રિલાયન્સ અને મેટા બંને જોઈન્ટ ફોર્સ થઈને એક એઆઈ કંપની બનાવશે. તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો મિત્રો વાત કરીએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા ભારતમાં ચેન્નાઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના કેમ્પસમાં તેનું પહેલું ડેટા સેન્ટર સ્થાપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેટાના સ્થાપક માર્ક ઝુકરબર્ગે માર્ચમાં જામનગરમાં અનંત અંબાણીના લગ્ન પહેલાના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યારે તેમણે રિલાયન્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એટલે કે મેટા કંપની ચેન્નઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના કેમ્પસમાં તેનું પહેલું ડેટા સેન્ટર સ્થાપી શકે છે અને આને કરાર રિલાયન્સ સાથે કર્યો માર્ચ મહિનાની અંદર. વધારે માહિતી આપણે આ બંને શેર જોઈએ. આપણે આ ડેટા સેન્ટર મેટાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી તેની એપ્સ પર સ્થાનિક રીતે યુઝર જનરેટેડ કન્ટેન્ટ પ્રોસેસ કરવામાં મદદ કરશે. જો કે આ ડીલ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલી નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એટલે કે આ ડીલ થઈ એનું હજુ ઓફિશિયલ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પછી વાત કરીએ કે આ કેમ્પસ દ્વારા મેટા 4 થી 5 નોડ્સ ઓપરેટ કરી શકશે. આ કેમ્પસ દ્વારા મેટા હવે દેશભરના અનેક સ્થળોએ 4 થી 5 નોડ્સ ઓપરેટ કરી શકશે, જેનાથી ભારતમાં ડેટા પ્રોસેસિંગ ઝડપી બનશે. હાલમાં ભારતીય વપરાશકર્તાઓ માટે ડેટા સિંગાપુરના મેટાના સેન્ટરમાં આવે છે. આ બાબતના નિષ્ણાતના મતે મેટાના સ્થાનિક ડેટા સેન્ટર સાથે સામગ્રી ઉપરાંત સ્થાનિક જાહેરાતો પણ વપરાશકર્તા અનુભવને સુધારશે. આ ઉપરાંત આનાથી વૈશ્વિક ડેટા સેન્ટર્સનો ખર્ચ પણ ઘટશે. પછી વાત કરીએ કે 10 એકરમાં ફેલાયેલું ચેન્નઈના અંબાતુર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 10 એકરનું કેમ્પસ બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ડિજિટલ રિયલ્ટી વચ્ચેનું 3 માર્ગીય સંયુક્ત સાહસ છે. તે 100 મેગાવોટ સુધીની આઈટી લોડ ક્ષમતા પૂરી કરી શકે છે. માર્ક ઝુકરબર્ગના માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ અને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી સહિત અન્ય મુખ્ય ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા. પછી ડેટા સેન્ટર શું છે એ જોઈએ તો ડેટા સેન્ટર એ નેટવર્ક સાથે જોડાયેલા કોમ્પ્યુટર સર્વર્સના મોટા ક્લસ્ટર છે, જે કંપનીના દ્વારા તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં ડેટા સ્ટોર કરવા અને પ્રોસેસ કરવા માટે થતો હોય છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, બેન્કિંગ, રિટેલ, હેલ્થકેર, પર્યટન અને અન્ય વ્યવહારો જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મોટી માત્રામાં ડેટા જનરેટ કરે છે, જેને સ્ટોરેજ માટે ડેટા સેન્ટરની જરૂર પડે છે. પછી વાત કરીએ કે આ સુવિધાઓમાં ડેટા સ્ટોરેજની માહિતી પ્રોસેસિંગ અને ટ્રાન્સમિશન અને કંપની એપ્લિકેશન સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે. તેને એક સર્વર તરીકે ગણી શકાય, જેમાંથી કંપનીના સમગ્ર આઈટી ઓપરેશન્સ ચલાવવામાં આવે છે. ડિજિટલ યુગમાં સોશિયલ નેટવર્કિંગ કંપનીઓ તેમના વધારે વપરાશકર્તા ડેટા અને માહિતી તેમના પોતાના ડેટા સેન્ટરોમાં સંગ્રહિત કરે છે. આ ડેટા સેન્ટરો હજારો સર્વર્સ હોય છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને મેટા વચ્ચે જે કરાર થયો છે તેના વિશે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેન્નઈ કેમ્પસમાં મેટા તેનું પહેલું ડેટા સેન્ટર ઓપન કરી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.